કેશોદના બાયપાસ રોડ પર 2 માસ અગાઉ ફોર વ્હીલર કારનું આકસ્મિક કારણોસર અકસ્માત સર્જાતા આસપાસના લોકો મદદે દોડી જતા ફોર વ્હીલર કારમાં 3 ઈસમો પૂંઠાના બોક્સ લઈને રોડ પર શંકાસ્પદ હિલચાલ સાથે ચડતા હોય કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આયુર્વેદિક નશાયુક્ત કફ સિરપ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી. કેશોદ ખાતે પ્રતિબંધિત દવાના ગેરકાયદેસર સંગ્રહ અને પરિવહન મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પોલીસ ફોરેન્સિક લેબોરેટરી વિભાગ તથા કેશોદ પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ અને તેમની ટીમે શંકાસ્પદ હલચલના આધારે કાર્યવાહી કરી હતી, જેમાં કોડીનયુક્ત કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી કફ સિરપની કુલ 599 બોટલ કબજે કરી હતી. એક બોટલની અંદાજિત કિંમત 168 છે. તેથી કુલ રૂપિયા 1,0732નો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત ઘટના સ્થળ પરથી એક ફોર વ્હીલર કાર પણ પોલીસે કબજે લીધી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 2 લાખ હોવાનું જાણવા મળ્યું છે. આમ કુલ મળીને અંદાજે રૂપિયા 3,0732ના મુદ્દામાલ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા એસઓજીએ ખાનગી બાતમીદાર અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓની ઓળખ મેળવી જૂનાગઢ કોર્ટ રોડ પરથી સોહિલ અમીર હમઝા શેખ અને ઇબ્નેસ હુદ અબ્બા મનસેર ઓલગીને ઝડપી કેશોદ પોલીસને સોંપવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.